જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા વહીવટી તંત્ર આણંદના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 નિમિત્તે આણંદ ટાઉન હોલ ખાતે જિલ્લા સ્તરીય ઉજવણી કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। આજનો કાર્યક્રમ એટલે કે વિશ્વ મહિલા દિવસ 8 માર્ચે એના અનુસંધાને આજે 10 તારીખે ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક કાર્યક્રમ કરવાનો હતો। આજે રોજ આણંદ જિલ્લાનો કાર્યક્રમ અહીં ટાઉન હોલ ખાતે કરવામાં આવે છે, જેમાં જિલ્લાની જે મહિલાઓ એમાં ક્લાસ 1 અધિકારી હોય, જે પણ સમાજની કોઈક સારું કાર્ય કરતી હોય, એનસીસી કેડરની દીકરીઓ હોય, એમ સમાજની દરેકે દરેક સ્તરની જે મહિલાઓએ સારું કાર્ય કર્યું છે, કોઈ રાજકીય મહિલા હોય અને જેમને પોતાના ફિલ્ડમાં ખૂબ સારું સ્ત્રી સશક્તિકરણનું કાર્ય કર્યું છે, એ તમામ બહેનોનું આજે લગભગ અહીં 72 જેટલી જિલ્લાની બહેનોનું સન્માન કરવામાં આવશે, એમને અહીંથી એવોર્ડ આપવામાં આવશે અને દરેકે દરેક જે સરકારની બહેનો માટેની યોજના છે, એટલે કે વાલી દીકરી યોજના છે, ગંગા સ્વરૂપ માતાની યોજના છે, મહિલા સ્વાવલંબનની યોજના છે, આ બધા યોજનાનું પણ આજે અહીંથી એના સ્ટોલ લાગ્યા છે અને ત્યાંથી એને દરેકે દરેક મહિલાઓને લાભ મળે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે મહિલાઓએ જે આખા જિલ્લામાં સારામાં સારું કાર્ય કર્યું છે એ બધાને આજે સન્માનિત કરવામાં આવશે। આપણા જિલ્લાના એક મહિલાબેન હંસા કોરબા રાજ અડાસના, જેઓનું સન્માન મુખ્યમંત્રીશ્રી દ્વારા 8 માર્ચે વિશ્વ મહિલા દિવસને કરવામાં આવ્યું અને એમને રાજ્ય સરકાર તરફથી પણ એવોર્ડ આપવામાં આવ્યો છે। એટલે કે મહિલા ખૂબ સારું કાર્ય કરે, મહિલાને સન્માનવાનો આજનો આ કાર્યક્રમ છે। નમસ્તે, I am Dr. Vibha Vaishnav, Professor and Head, Postgraduate Department of Electronics, સરદાર પટેલ યુનિવર્સિટી। આજે અમારા અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી, અવર ઓન એલમનસ, કે જે અત્યારે IISc બેંગ્લોરમાં એસોસિએટ પ્રોફેસર છે, ખૂબ જાણીતું નામ છે બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને રિસર્ચમાં, ડૉક્ટર હાર્દિક પંડ્યા, જેઓ 2004માં આ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ હતા। અહીંયાથી જેમણે MSc ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો, BSc પણ આ જ યુનિવર્સિટીમાંથી કર્યું અને એ અમારા આજના ચીફ ગેસ્ટ હતા। અમારા યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબ ખાસ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને અમે આ વાર્ષિકોત્સવની ખાસ વિશેષતા એ હતી કે અમે અને અમારા વિભાગમાં સ્થિત એવી BEd MEd સ્પેશિયલ સેક્શનની વિંગ અમે બંને સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું।